નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી મન કી બાત એટલે રાષ્ટ્ર સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ. આજ રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 9 ખાતે સાબર ડેરી ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલના નિવાસસ્થાને હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ અને કાર્યકર્તાઓ તેમજ સુજ્ઞ નાગરિકો સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ મન કી બાત નિહાળ્યો, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી આગામી સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાનું ગૌરવગાન કરવા માટે આહ્વાન કર્યું છે. તો આપણે સૌ મળીને દેશભક્તિના રંગે રંગાઈએ અને મા ભારતની વંદના કરીએ. માનનીય મોદી સાહેબનો આ કાર્યક્રમ હંમેશા રાષ્ટ્ર સેવા માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, સિનિયર આગેવાન અતુલભાઈ દીક્ષિત, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પ્રદેશ યુવા આગેવાન શ્રી હિમાંશુભાઈ પટેલ, નગરપાલિકા અધ્યક્ષ શ્રી જીનલબેન તલોદ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી ભોગીલાલભાઈ પટેલ સહિતના નગરપાલિકાના કોર્પોરેટશ્રીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને.